આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ ધનાળાના આનંદાભાઈ સુથાર અને તેના ભાણેજની પ્રસંગ વાર્તા સાંભળશું। એક વખત શ્રીજી મહારાજ ધનાળા ગામમાં આનંદાભાઈ સુથારની દુકાન એટલે કે કોઢે હતી, ત્યાં સામે જઈને બેઠા। તે આનંદાભાઈ ભાવિક જીવાત્મા હતા, તેથી ભગવાનને આવકાર આપ્યો અને જમવાનું પૂછ્યું ત્યારે મહારાજ કહે જે કાની તૈયાર હોય તો લાવો, તે જમીએ। પછી આનંદાભાઈએ ઘરમાંથી રોટલો ને શાક લાવી પોતાની કોઢમાં જ મહારાજને જમાડ્યા। તે પોતે રામ ઉપાસક હતા ને દૈવી હતા, તેથી મહારાજે ધર્મ અધર્મ અને સંગ કુસંગની વાતો કરી, જેથી ગુણ બહુ આવ્યો। પછી તો મહારાજ ત્યાંથી ચાલ્યા ગયા, પણ આનંદા સુતાર માળા રામની જ ફેરવતા। પણ મહારાજ ગયા ત્યાર પછીથી માળા ફેરવે ત્યારે અડધી માળા શ્રી રામચંદ્રજીની ફેરવે અને અડધી માળા શ્રી સ્વામિનારાયણ મહામંત્રની ફેરવે। એના પિતાનું નામ વલ્લભજી સુતાર હતું, એ પણ દૈવી હતા। તેમના મનમાં એમ રહે કે સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે, પણ આપણે તો દૂર રહીએ અને સ્વામિનારાયણ તો ગઢડા રહે છે, તેથી બધુની કામકાજ છોડીને જાવું પણ કેમ? છતાંય તેના દીકરાને કહે જે આનંદા, મારે સ્વામિનારાયણના દર્શન કરવા માટે ગઢડા જાવું છે। ત્યારે આનંદો કહે અરે બાપા, સ્વામિનારાયણ તો આપણી કોઢમાં હમણાં જ આવ્યા હતા। ત્યારે વલ્લભજી કહે અરે દીકરા, તો ત્યારે મને કહેવાય ને, પણ હવે તું મને ગઢડા લઈ જા, મારે સ્વામિનારાયણના દર્શન કરવાની ખૂબ જ ઈચ્છા છે। પછી તો આનંદાભાઈ તેના પિતાને સાથે લઈ ગઢડા ગયા। ત્યાં શ્રીજી મહારાજના દર્શને ગયા તો વલ્લભજી સુતારને 90 વર્ષના ડોસા દેખાયા। દાંત પડી ગયેલા, શરીરે કરચલી પડી ગયેલી, આંખો ઉડી જતી રહેલી, વાળ બધાને ધોળા થઈ ગયેલા, આવા દર્શન થયા। તે ભાભો તો જોયા જ રાખે અને કહે જે આવો તે ગરઢો ભગવાન હોતો હશે કાની? ત્યારે આનંદાને કહે દીકરા, ચાલો હવે ઘર ભેગા થઈએ। તે આનંદો કહે બાપા, આહી આવ્યા છીએ તો નિરાંતે દર્શન તો કરો। ત્યારે વલ્લભજી કહે ના રે ના, મને સુખ નથી આવતું, આપણે ખોટા ભરાઈ ગયા છીએ, ચાલો હવે ઘેર જવું છે। તે આનંદો કહે આજ થાક્યા છીએ તો આજનો દહાડો રોકાઈને કાલે જશું। ત્યારે વલ્લભજી કહે સારું, ત્યારે એમ કરીએ। તે બપોર પછી સાવ નવરા હતા, તેથી આનંદો કહે જે બાપા, હાલો દર્શન કરીએ। ત્યારે વલ્લભજી કહે જે કાની સુખ નથી આવતું, પણ તું કહે છે તો હાલો। ને બપોર પછીની સભામાં દર્શન કર્યા તો શ્રીજી મહારાજ 50 વર્ષના દેખાયા, એક પણ વાળ ધોળો નહીં। ત્યારે વલ્લભજી તો વિચારમાં પડી ગયા કે માળું આ શું થાય છે? સવારે જોયા તો 90 વર્ષના અને બપોર પછી જોયા તો 50 વર્ષના। ઠીક છે, પણ હવે રોકાવું તો નથી જ ને જાવું તો છે જ, એટલે રાત્રિ રોકાઈ ને બીજે દિવસે સવારમાં ઘેર જવા માટે નીકળવા કરે છે। ત્યાં આનંદો કહે ચાલો બાપા, દર્શન તો કરતા જઈએ। આમે શ્રીજી મહારાજ સવારમાં વહેલી સભા શરૂ કરી દે છે। પછી તે બંને દર્શન કરવા ગયા ને ત્યાં જઈને પગે લાગ્યા। ત્યારે ભગવાન શ્રી હરિ તેમને 16 વર્ષની કિશોર અવસ્થા ના દેખાયા। ગોળ મટોળ ગાલ, એકદમ સુંદર કિશોર સોહામણી મૂર્તિ। આવી સુંદર મૂર્તિ જોતા જ વલ્લભજીને તો એકદમ ખુમારી ચડી ગઈ। તે ઓહો હો, મારા ભાગ્ય કેવા કે આવા ભગવાનના દર્શન મળ્યા। એ તો ભાવ વિભોર થઈ મહારાજના પગ પકડી લીધા અને કહે જે મહારાજ, મને વર્તમાન ધરાવો ને હવે હું તમારું જ ભજન કરીશ। પછી
મહારાજે વર્તમાન ધરાવી થોડા ધર્મ નિયમ કહીને કહ્યું કે વધુ વિગત તમે સંતો પાસેથી શીખી લેજો. ને બીજે દિવસે ગાડું જોડી ઘેર જવા નીકળે છે. તે રસ્તામાં ધમાસણ ગામ આવ્યું. ત્યાં વલ્લભજીની દીકરી રહે તે ત્યાં આવ્યા. એટલે એમ થયું કે દીકરીને મળતા જઈએ. તે ઘેર તેના ભાણાએ ખાટલો ઢાળી પથારી પાથરી દીધી. પછી આનંદાને પૂછ્યું કે મામા, અચાનક તમો ક્યાંથી આવ્યા? ત્યારે આનંદો કહે, જુઓ ને, આ બાપાએ રઢ લીધી હતી કે ગઢડા જાવું છે, તેથી ગઢડા દર્શન કરવા ગયા હતા. અને જુઓ ને, આ બાપા તો ગઢડાથી નીકળ્યા ત્યારથી સ્વામિનારાયણ વિના બીજું કાની બોલતા જ નથી. તે પૂરા રંગાઈ ગયા છે. ત્યારે ભાણાને લાગ્યું કે બાપા તો રંગાઈ ગયા છે, પણ મામાને હજી કાની કુણપ દેખાય છે. એટલે તેને કહે, જે મામા ભગવાન સ્વામિનારાયણના દર્શન કરે તે તો રંગાઈ જ જાય. કારણ કે ભાણો પણ રંગાઈ ગયેલો, એની મામાને ખબર નહીં. પછી ભાણો કહે, જે મામા, મને પણ ભગવાન સ્વામિનારાયણના દર્શનની ખૂબ જ તાણ રહેતી હતી. એમાં એક વખત મહારાજ અમદાવાદ આવેલા અને કાંકરિયા ઉતર્યા. એ વખતે હું પણ ત્યાં ગયેલો. તે વખતે મને સ્વામિનારાયણ ભગવાનના દર્શન થતાં જ મારા રોમ રોમમાં પ્રકાશ થઈ ગયો અને મને ખૂબ જ સુખ આવ્યું. એ મહારાજની મૂર્તિ મારા મનમાં કેવી વસી ગઈ, જે આનંદના ધોધ છૂટે છે. પણ ત્યાં હું મોડો પૂગ્યો. ત્યારે એ સભા કરી. મહારાજને તો ગઢડા જવાનું હતું. જેથી જેવી સભા પૂરી થઈ કે મહારાજે માણકી મંગાવી, જે લાવો અમારે ગઢડા જવું છે. તે માણેક વરની માણકી આવી. ને મહારાજ તો છલાંગ મારી એકદમ માણકી ઉપર સવાર થઈને ઉપડ્યા. ને હું તો એટલો બધો ઘેલો થઈ ગયો, તેથી હું પણ મહારાજની પાછળ દોડતો દોડતો ઉપડ્યો. પછી મહારાજે માણકી ઊભી રાખી અને મને કહ્યું કે છોકરા, પાછો વળ્ય, સાથે આવવાનું શું કામ છે? એમ કહી મહારાજે માણકી ચલાવી. તોય પણ હું તો પાછળ ને પાછળ ચાલ્યો. ને થોડે દૂર જઈ મહારાજે માણકી ઊભી રાખી ને મને કહે, જે એ છોકરા, પાછો વળ પાછો. પણ મને કોણ જાણે શું થયું કે હું તો પાછળ ને પાછળ જ ચાલ્યો. તેથી ત્રીજી વખત મહારાજે માણકી ઊભી રાખીને કહ્યું, જે એ છોકરા, પાછો વળ્ય, અમારી પાછળ શું ચાલ્યો આવે છે? બહુ હોય તો 6 મહિના પછી ગઢડા આવજે. પછી તો 6 મહિના પછી હું ગઢડા ગયો. ત્યારે મને આવકાર આપ્યો અને ઉતારે મારી સાથે જે ચોખા દાળ હતા તેથી ખીચડી ને શીરો મૂક્યો. એ ચડે છે ત્યાં તો શ્રીજી મહારાજ પધાર્યા ને દરવાજામાં ઊભા રહ્યા. અને મેં જ્યાં દર્શન કર્યા ત્યાં તો મને ચતુર્ભુજ રૂપે દર્શન થયા ને હું તો જોઈ જ રહ્યો. પછી શ્રીજી મહારાજ પાછા વળીને ચાલતા થયા. તે હું પણ તેમની પાછળ જ ચાલતો થયો. પછી મહારાજ સભામાં બેઠા. તે હું પણ દાદાના દરબારમાં લીંબતરુ નીચે સભામાં જઈને બેસી ગયો. ને સભા પૂરી થયા પછી હું ઉતારે આવ્યો. ત્યાં ખીચડી બળી ગઈ અને શીરો પણ બળી ગયો હતો. પછી બેઠો બેઠો તે ઉખાડતો હતો. ત્યાં મહારાજ ફરીવાર આવ્યા અને મને કહે, જે હવે જમી લ્યો. ત્યારે મેં કહ્યું, શું જમે મહારાજ? ખીચડી અને શીરો તો બળીને ઢીમચું થઈ ગયા છે. તે મહારાજ કહે, ના બળે, બળતા હશે કાની, ખોલો તો ખરા. ને મેં જ્યાં ખોલ્યું તો ખીચડી માખણ જેવી અને શીરો તો ફૂલ જેવો. પછી હું બપોરે જમીને પછી ઘેર આવ્યો. પણ તે દિવસથી એવો જોમ ચડ્યો છે કે સ્વામિનારાયણ સિવાય બીજું કાની ફાવતું જ નથી. ત્યારે આનંદો કહે, અરે ભાણા, તું તો ખૂબ જ રંગાઈ ગયો છે. ને બાપા તો ગઢડામાં રંગાઈ ગયા અને મને અડધો શ્રીજી મહારાજે મારી કોઢમાં રંગ્યો ને અડધો આજ તે રંગી દીધો.
તો ભાણા મને વર્તમાન ધરાવ અને કંઠી બાંધ. આજથી હું પણ પૂરો સત્સંગી થાઉં છું. એમ કહીને આનંદા ભગતે ભાણાની પાસેથી કંઠી બાંધી અને સત્સંગી થયા. આ પાવન પ્રસંગ આજે શ્રી હરિના સત્સંગની શુભ માળામાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.